જ્યાં જુઓ ત્યાં બધે નામ નામ અને નામ, અને જ્યાં નામ છે ત્યાં ભગવાન હાજર હાજરને ચલાવવાના છે. આ ગુરુ મહારાજે શાન કરી કે નહીં? તો ભગવાન સર્વવ્યાપક કેવી રીતે છે? નામથી છે. ત્યાંથી કોઈ તમને પૂછે કે તમે કહો ભગવાન તો બધે વ્યાપક હોય, પણ કદાચ કોઈ ઉપરવાળો પૂછે કે કેવી રીતે હોય, જો તમને ખબર ના હોય તો કે તમે ગુરુ શું કરાવ્યા, તમે બોધ શું દીધો? આ તો જઈએ હા, તો મેળાવડામાં જઈએ બધું બહુ પૂછપરછ થતી હોય, અને એ વખતે આપણને જવાબ હાજર હોય તો આપણે કહી દઈએ કે ભગવાન નામથી વ્યાપક છે. ભગવાન તો કઈ જગ્યાએ નામ નથી? બધી જગ્યાએ નામ છે. એમ એક સોયની અણી ઊભી કરીએ એટલી જગ્યા ભગવાન વગરની નથી. એટલે ભગવાન કેવું કહેવાય? અખંડ. દૂધ, એક કટોરામાં દૂધ લેતા આવો અને દૂધની અંદર આંગળી મૂકીને બતાવો કે અહીંયા ઘી છે અને અહીંયા ઘી નથી. મૂકી બતાવાય? કેમ કે ઘી બધે વ્યાપક છે કે નહીં? અહીં તમે કહો ના અહીંયા છે, સારું ચલો દૂધની વાત રહેવા દો. આ બંગડી સોનાની પહેરી છે, સોનાની બંગડી પહેરી હોય એટલે અંદર બહાર ઉપર નીચે ચારે બાજુ સોનું હોય કે ના હોય? સોનું હોય ને, સોના વગર બંગડી હોય નહીં ને. પણ તમે કહો કે ના અહીંયા અંદર સોનું છે, બહાર સોનું છે પણ અંદર સોનું, તો આ વાત સાચી કે ખોટી? સોનું તો બધે સરભર ભરેલું છે, બધે વ્યાપક છે. એમ પરમાત્મા ભગવાન ઈશ્વર કેવું છે? સર્વ વ્યાપક છે. અને આ વ્યાપકતાની દ્રષ્ટિ આપણને આપે એનું નામ સદગુરુ કહેવાય. હવે આપણને દ્રષ્ટિ મળી જાય, અને જયારે તમારી આ દ્રષ્ટિ ખુલી જાય ત્યારે આ બધા મંદિરો ભગવાને બનાવ્યા છે. આ બધા મંદિરો કોને બનાવ્યા? આવું મંદિર કોઈ માણસ બનાવી શકે? હા, બહારના મંદિરો આપણે પથ્થરના ઈંટના બધા બનાવી દઈએ, બરાબર છે, પણ આવું મંદિર એ કોઈ બને ખરા? તો આ મંદિર બનાવ્યું છે, કેટલું રૂપાળું મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પલ પલ તારા દર્શન થાવે, દેખે દેખન હારા રે. જ્યાં જોવું ત્યાં તને, એટલે જ્યાં નજર કરું, જ્યાં આંગળી મૂકું ત્યાં મને હોનું હોનું ને, જ્યાં હું આંગળી મૂકું ત્યાં ઘી ઘી ને. દૂધમાં છે કે નહીં? દૂધમાં ઘી પણ દેખાતું દેખાય જ ન દેખાય? દેખવું પડે ને, મંથન કરવું પડે ને, એમ ભજન કરવું પડે, સત્સંગ કરવું પડે. અને એક મ્યાનમાં બે તલવાર રહે? આ તો હું કરું, ચાર ચાર રાખવાની કોશિશ કરું. જ્ઞાન ફાટી ગયું પણ તો હક નથી, હજુ ગુહાડી દઉં, હજી ગુહાડી દઉં, હજી લઈ લઉં, હજુ ભેગું કરી લઉં, ફલાણી આમ ને ફલાણો આમ ને ફલાણ. હા, એક મ્યાનમાં કોઈ દિવસ બે તલવાર થાય નહીં. એમ ભજન કરવું હોય તો ભાંજગઢ ને મૂકવી પડે. બસ બીજું કઈ કરો, ભાંજગઢ મૂકો. કઈ ભાંજગઢ? આ માયાની. આ પુત્ર પરિવાર હગા વાલા પેલું ફલાણું ઢીકણું એ કાઢો મનમાંથી. ઘરમાંથી નીકળવાનું ક્યાંથી કાઢવાનું? મનથી કાઢો. અને જે કાઢી ગયા એને નવરા થઈ ગયા, એને કાંઈ નડતું નથી. તો મંથન કરવું પડે. એમ આપણે પણ ભજન કરવું પડે, ભક્તિ કરવી પડે, સ્વરૂપનો વિચાર કરવો પડે. જ્યાં સુધી આપણે જો આ જગતમાં આવ્યા છીએ, આપણે પહેલા જન્મ્યા એટલે પિતા માતા ભાઈ ભાંડુ આ બધાનો વિચાર કર્યો, પછી પરણ્યા લગ્ન કર્યા એટલે પતિનો વિચાર કર્યો, પુત્રનો વિચાર કર્યો, છોકરાનો વિચાર કર્યો, વહુરોનો વિચાર કર્યો, ફલાણો વિચાર કર્યો, આ કર્યો ને. અને આ વિચાર કરવામાં જિંદગી પૂરી થઈ ગઈ. પણ જે વિચાર કરવાનો હતો એ વિચાર તો આપણે કર્યો જ નહીં. કોઈ દાડો આપણે આપણો વિચાર કર્યો કે હું કોણ છું? જો આપણી અજ્ઞાનતા જુઓ, આ માયા એટલી બધી ખતરનાક છે કે આપણને સાચું સૂઝવા નથી દેતી.
અને ખોટામાં, મારામાં, તારામાં, ઈશામાં, હમણાં કીધું કે જમનાબેન સત્સંગમાં આલો, ગુરુજી આવ્યા છે, મને તો કમરમાં દુખે છે, મારા મહેમાનની વાટે બેઠી છે, મારે તો આમ છે તેમ છે. નહીં, આ મન જુઓ, મનની બહુ ચાલાકી છે, કાંઈક ના કાંઈક આડું આવી જાય. આ ભજનમાં ન આવવા દે. આ તો બહુ પૂર્વની પુણ્ય હોય ને તો આ મન ઠેકાણે રહે અને મનનું સદગુરુના શરણમાં જો સાચા વિચારથી આપણે અર્પણ કર્યું હોય તો જ આ ભજન થઈ શકે. બાકી આ ભજન થઈ શકે એવું નથી. અહીંયા આવવા દે નહીં, મંથન કરવું પડે. તો દૂધના અંદર એક ટીપું છાશનું નાખી દીધું. એમ સદગુરુએ બોધમાં તને સમજાવી દીધું કે બેટા, દીકરા, દીકરી, આ તો વ્યવહારિક સત્તાની વાત છે. બાકી દીકરો આત્મામાં તો કાંઈ નથી, પણ લૌકિકતામાં આપણે કહેવું પડે બેટા, જેને તું ગોતી રહ્યો હતો એ તું પોતે જ હતો. હવે આવા હીરાબેનના આખા સુરતમાં ગોતી લાવો, હું 1 લાખ રૂપિયા મળશે. જાઓ હંસાબેન, આવા હંસાબેન ને લેતા આવો. હોય, અરે આ ફિગર હોય તો એક નથી હોતા. જુઓ તો ખરા એની કળા. હે, પ્રગટ પ્રભુની આ તો મૂર્તિ લોલ, વસી મારા મન મંદિરની માય તો પ્રગટ પ્રભુની આ તો મૂર્તિ લોલ, વસી મારા મન મંદિરની માય તો પ્રગટ પ્રભુની આ તો મૂર્તિ લોલ, ગણનારા એ ઘડી બાત બાતની લોલ, બોલ ઘડનારાને નથી. શું કીધું? પ્રગટ પ્રભુની આ મૂર્તિ, આ બધી મૂર્તિ મારા પરમાત્માએ બનાવી છે. અને જો આ પરમાત્મા ના હોય તો આ મૂર્તિને કોઈ ઘરમાં રાખતું છે ને. આની બલિહારી છે. આ પ્રેમ, આ ભાવ, આ આનંદ કોનો છે? આ અંદર બોલી રહ્યો છે, અત્યારે તમારા હૃદયની અંદર હાજર બેઠો છે, એનો છે. અને એ ગયો એટલે પતી ગયું. પછી આની કોઈ કિંમત નથી. અને પછી કોઈ ઘરમાં રાખવાથી આનો કયો ફાયદો નથી. અને આ કે રે એવું નથી, રે એવું એ નથી. તો પ્રગટ પ્રભુ, અત્યારે આ મૂર્તિની અંદર પ્રગટ પ્રભુ છે. આ બોલે એ પ્રગટ છે. એ ના હોય તો આ શરીર બોલી શકે ખરા? શરીર હોય, મળદું પડ્યું હોય છે ને, તો મળદું કેમ બોલતું નથી? કેમ? જીભ, આપણે જીભ લઈ લીધી છે, આપણે કઈ ઇન્દ્રિય લઈ લીધી છે, પણ છતાં આ બોલનારો નીકળી ગયો એટલે જીભ પણ કામ કરતી. તો આ બોલનારો હાજર છે કે નથી? આ પ્રગટ છે કે નથી? તો હવે જે હાજર છે, જે પ્રગટ છે, ત્યાં આપણું મન ઠરવા નથી દેતું. કે અહીંયા જાઓ, ત્યાં જાઓ, ફલાણે જાઓ, આમ જાઓ, આમ જાઓ, ભટકવામાં ને ભટકવામાં. આ જિંદગી આપણી આવી તો લાખો કરોડો જિંદગીઓ જતી રહી છે આ સંસારમાં. આપણે પહેલી વાર નથી આવ્યા, હજારો લાખો વાર આપણે આવ્યા છીએ. અને આવા કેટલાય શરીરો ધારણ કર્યા છે, અને આવા કેટલાય હલાવાલા ધણી ધણિયાણી પતિ પત્ની એકવાર નથી બન્યા. હજારો વખત આપણે બન્યા છીએ, અને હજારો વખત આપણે આવો સંસાર માંડ્યો છે, પણ છતાંય આપણે ધરાતા નથી. હજુ કઈ કરી લઉં, હજુ કઈ કરી લઉં. આ મંદડું ઠર્યું નહીં, આને શું કહીએ રે લોલ, બોલ પડી આને ભટકવાની ટેવ, જો મંદડું ઠર્યું નહીં, આને શું કહીએ રે લોલ,
ઘડિયાને ભટકવાની ટેવ જો આંધળું ઠર્યું નહીં આને શું કહીએ લો. હવે આ મનને ઠરતું જ નથી. ગમે એટલા રૂપિયા આપો, ધન આપો. હજારો સુરતમાં આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા. આજે એની કૃપાથી આપણા ભાગ્યના અનુસાર આપણને 1000 લાખ કરોડ જે કાંઈ હતા એ આપણને મળ્યા કે નથી મળ્યા? તો હજુ આ મન ધરાતું, હજુ આ મનમાંથી લોભ મટતો. એટલે ભાઈ હવે તો ઠરી જા, હવે તો ઠેકાણું ઊભું રહે. નથી ઊભું રહેતું. કેમ કે મનની બ્રેક નથી. જેમ સાયકલ હોય તો બ્રેક હોય, બાઇક હોય તો બ્રેક હોય, મોટી 4 વ્હીલ ગાડી હોય તો બ્રેક હોય, મોટું આકાશમાં ઉડતું વિમાન હોય તો એની બ્રેક હોય. તો આ મનની બ્રેક ખરી? મનની બ્રેક છે. હું ગુરુના સત્સંગમાં રોજ તમે અડધો કલાક આવો, સત્સંગ સાંભળો એટલે ધીરે 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 મન સ્થિર થઈ જાય, બ્રેક લાગી. પણ આના માટે બહુ જરૂર છે, બહુ અભ્યાસ, બહુ સત્સંગની બહુ જરૂર છે. સત્સંગ સિવાય આ મન સમજે નહીં. બીજા ગમે એટલા એના લાખો કરોડો અબજ આખી દુનિયાનો બધો ખજાનો આપી દો તો આ મન ના કેમ નથી કે હજુ આપવા દો, હજુ આપવા દો. આ મનનો સ્વભાવ છે. તો આ મનને ઠેકાણે લાવવા માટે માત્ર ને માત્ર એક સાધન એટલે સત્સંગ છે. સત્સંગ સિવાય આ મન કોઈ કાળે ઠરે એવું નથી. કેમ કે આને જન્મો જન્મથી ભટકવાની ટેવ પડી છે. આજની નહીં, જન્મો જન્મથી આ મન, આ જીવ, આ સૂક્ષ્મ શરીર, આ દેખાય સ્થૂળ દેહ કહેવાય. અને આમાંથી નીકળે, ફક્ત નીકળી જાય, કાં તો નાકેથી નીકળે, કાં તો કાનેથી નીકળશે, કાં તો મોઢામાંથી નીકળી જશે, કાં તો ગુદામાંથી, જેની જેવી ગતિ હોય એવી એની મતિ થાય. પણ એક દાડો ફક્ત દઈ અને આ સૂક્ષ્મ શરીર જતું રહે. કયું શરીર? આ શરીરની અંદર બીજું શરીર છે તે. અને એ શરીર આ શરીરને છોડી અને જેવું આપણું કર્મ હશે એવું પાછું તમે નવા ઘરમાં રહેવા ક્યારે જાઓ કે નવું ઘર બની ગયું હોય, વાસ્તુ થઈ ગયું હોય પછી રહેવા જાઓ ને. એમ તમે આ શરીરમાં મરવાનું નક્કી થઈ ગયું હોય એ પહેલા સામું શરીર તમારું નક્કી થઈ ગયું હોય, અહીંયાથી નીકળે એટલે સીધું એ શરીરમાં પ્રવેશ કરી દે. જેવો પછી તમારા મારા કર્મ, જો કર્મ સારા હશે તો પરમાત્મા મનુષ્ય દેહ આપશે, અને જો કર્મ આપણા નબળા હશે તો પશુમાં જઈશું, પક્ષીમાં જઈશું, જીવજંતુમાં જઈશું, ઝાડપાનમાં. આ જેવું જેની જેવી ગતિમાંથી આ 84 યોની સંતોએ મહાપુરુષોએ કીધી છે. તો જો ભજન કર્યું છે, જો ભક્તિ કરીએ છીએ અને ગુરુના શરણમાં, ગુરુના વિશ્વાસના, ગુરુના વચનમાં જેને દીવો થઈ ગયો છે તો કદાચ પરમાત્મા પાછું આવું મનુષ્ય દેહ આપણને આપે. આ મનુષ્ય દેહ આપણને ક્યારે મળ્યો છે? કે આપણે ખૂબ ભજન કર્યું છે ત્યારે. દરેક યોનિમાં, પશુમાં, પંખીમાં, જીવ જંતુમાં આપણે બહુ ભજન કર્યું છે. અને ભજનનો લાભ આપણને પરમાત્માએ આ મનુષ્ય દેહ તરીકે આપ્યો છે. કેમ કે મનુષ્ય શરીર સિવાય બીજા કોઈ શરીરે આપણે આ ભવસાગર તરી શકાય તેમ નથી. આવો અણમોલ ખજાનો પરમાત્માએ આપણને આપ્યો છે. શાના માટે? કે આ તને કિનારો લાવી દીધો છે ભવસાગરનો. હવે આ કિનારેથી કોઈ ગુરુનો હાથ પકડી અને આમાંથી ઉતરી જા, નીકળી જા. આ જન્મ મરણમાં આ જીવને મોટામાં મોટું દુઃખ હોય તો વારે વારે જન્મવાનું ને વારે વારે મરવાનું. વારે વારે મનુષ્યમાં, પશુમાં, પક્ષીમાં, જીવજંતુમાં બસ આમ નામ ભટક્યા જ કરવાનું. ભટક્યા પડી અને ભટકવાની ટેવ. માટે આ ભટકારામાંથી આ મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહ મળવાથી અહો ભાગ્ય આપણા, પણ એનાથી સૌભાગ્ય આપણું એવું હોય કે આપણને જાગેલા કોઈ મહાપુરુષ મળ્યું. જગાડનારો ન હોય તો જાગીએ ખરા? આધાર વગર તો રહી શકતો જ નથી. આધાર વગર રહી શકતો. 12 દિવસ ખોટું ને, 12 દિવસ નેવાય બે એમ કે તો એ ખોટું ને. એ બધું ખોટું છે. મેં આ ગુરુ મહારાજે શું કીધું કે હામું મકાન પહેલા તૈયાર થઈ ગયું હોય પછી આ મકાન એથી છોડે છે
અને તરત સીધો એ મકાનમાં પ્રવેશ કરી દે છે. આધાર વગર રહી જ તો નથી એ શકતો. કહેવત રહી ગઈ ને. ક્યાંય ખોટું છે બધું. એ બધું ગરુડ પુરાણ મને બધું જે આવતું હોય આપણે એની જગ્યાએ બરાબર છે, આપણે એનું કઈ ખંડન કરતા નથી. આ તો અમારું જે જ્ઞાન અમને સમજણ છે એ તમને ખુલ્લી વાત કરીએ છીએ કે ભાઈ આમાં કઈ એવું હતું નથી. આ મકાન તમે ખાલી કરો એટલે આમું મકાન તમારું રાખવું પડે. રાખેલું ભાડાનું હોય તો પોતાનું હોય. હા. તમારે ખાલી કરવું હોય તો પેલા મકાન તો રાખવું પડે. એમ આ મકાન ખાલી કરવા પહેલા તમારું મકાન હવે નક્કી થઈ ગયું. આપણે તો ખાલી કરવું તો રાખવું પડે છે. સમજાય છે મારી વાત? બહુ ગહેરી છે, સમજી જાય. અને એક દાડો છોડવું તો પડશે જ. એક દાડો આ શરીર તો કોઈનું રહ્યું કાયમ નથી રહ્યા કોઈ રાજવીરો. કાયમ રહ્યા રાજવીરો. બોલ છોડી ચાલ્યા જુઓ ઘરને ગામ જો. માનવ તન મળ્યું મોગા મૂલનું રેલો. છોડી ચાલ્યા જોગને બાર જો. માનવ તન મળ્યું મોગા મૂલનું રેલો. બોલ એક દાડો યાર આંખમાં પુરાય જો. માનવ તન મળ્યું મોગા મૂલનું રેલો. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. અહીંયા શરીર કોઈનું કાયમ નથી રહ્યું નથી. રાજા હોય, રંક હોય, સંત હોય, પીર હોય, કીડી હોય કે હાથી હોય, કોઈનું શરીર કાયમ રહ્યું નથી અને આપણું પણ રહેવાનું નથી નથી ને નથી. એટલે ગુરુ મહારાજ આપણને કહે છે કે કાયમ નથી રહ્યા કોઈ રાજવી, છોડી ચાલ્યા ઘર ને ગામ. એક દાડા બધું છોડીને જતા રહેવાનું છે. આ તો નાટક છે. નાટકમાં આવ્યા છે એટલે આપણે પાત્ર ભજવું. આ પિક્ચર આવે ટીવીમાં, હીરો ને હિરોઈન હોય ને કેવા બે પ્રેમની બધું હોય ને બતાવે ને બધું. હકીકતમાં એવું કશું કાંઈ હોતું જ નથી. 46 વર્ષનું, 45 વર્ષનું. બધા પિક્ચર છે, આ નાટક છે. અને નાટકમાં આવ્યા છે એટલે આપણે જે પાત્ર છે એ ભજવવાનું. હવે પાત્ર તમને કોઈ વિલન ખરાબ પાત્ર ભજવવાનું કે એ ભજવો કે સારું પાત્ર ભજવવું? સારું ભજવાય ને. પાત્ર તો બે છે, એક સારું છે ને એક ખોટું છે. એક રામય છે અને એક રાવણય છે. એક કૃષ્ણ છે તો એક હામો કંસ છે. એક સીતા છે તો હામી શૂરપંખા છે ને. શૂરપંખા સ્ત્રી હતી ને, સીતા એ સ્ત્રી જ હતા ને, માતા જ હતા ને. પણ પાત્ર તો બે છે ને. હવે તમને કોઈ તમારે શૂરપંખા બનવું છે કે સીતા બનવું છે? તો તમારે રામ બનવું છે કે રાવણ બનવું છે? રામ જ બનવું હોય. અત્યારે રામ તો કોઈને જોતા જ નથી. આ બાજુ રામની મૂર્તિઓ પડી હતી, આ બાજુ રાવણની મૂર્તિઓ પડી હતી. સાંભળજો, અમારું દ્રષ્ટાંત બહુ ગહેરું છે, સમજાય તો સમજી જજો. આ રામની જ બધી મૂર્તિઓ અને આ બાજુ રાવણની મૂર્તિઓ. મહારાજ વક્તા તરીકે વાત કરતા કરતા, સત્સંગ કરતા કરતા કહ્યું કે ભાઈ તમારે આ બે મૂર્તિ છે, તમે કોની મૂર્તિ લઈ જશો, રામની કે પછી રાવણની? પેલા મહારાજે ચોખવટ ના કરી કે આ ગારાની છે અને આ હોનાની છે. હું આ રાવણની છે, હોનાની છે, રામની છે, પથ્થરની છે, પાણાની બનાવી. પછી મહારાજે ચોખવટ કરી કે ભાઈ આ બે મૂર્તિ છે, જેને જે અનુકૂળ હોય એ લઈ જાઓ. પણ આમાં રામની મૂર્તિ છે એ ગારાની છે, રાવણની મૂર્તિ છે હોનાની છે. આપણે કરી લઈએ. માટીનું સોનું હરખું થઈ ગયું, એ માટીની જ લે. એવામાં ઘડીકમાં લાઈટ જતી રહી. લાઈટ આવી તો જોયું તો રામની મૂર્તિઓ જેમની અને આ બધી મૂર્તિઓ આ રામની તો માટીની હતી અને આ હોનાની હતી. કોનું જોતું? ભગવાન ને જોતા. બસ કોઈને ભગવાન નથી જોતા, બધાને લક્ષ્મી જોવો છે, નારાયણ કોઈને જોતા જ નથી. ત્યારે સંતોએ નારાયણને વશ કર્યા, નારાયણ રૂપ બની ગયા. પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે.
જે જીવન મુક્તિ પમાય પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે. માનવી ધારે તો નર્મથી નારાયણ થઈ જાય. અને આપણા જેવા જ માનવીઓ હતા. તો જલારામ હોય કે તુકારામ હોય કે નરસિંહ હોય કે મીરાબાઈ હોય ગંગા સતી હોય કે સકુબાઈ હોય, આ બધા આપણા જેવા નતા, ગ્રહસ્થી હતા ને આપણા જેવા જ હતા ને. તો આજે નારાયણમાં મળી ગયા. ગોમગ્રાહી વિના હે આજે એના નામના મહિમા આપણે ગઈએ છીએ. આપણા કઈ હગાવાલા થતા નથી. આપણી ચોથી પેઢીએ કયા દાદા હતા આપણને કઈ ખબર. નથી. અને આ હજારો વર્ષ થઈ ગયા, 700 વર્ષ થઈ ગયા તો નરસિંહ મહેતાનો આપણે કહીએ છીએ, એમને યાદ કરીએ છીએ. હાજર થઈ ગયા, પોતે પોતાને જાણી ગયા. હવે આ અમૂલ્ય તક છે, અમૂલ્ય લાવો છે, એ કોઈને જોતો નથી. આ તો કે ગારાની માટી છે રામની, અને આ તો હોનાની છે. એમ બધા જ ક્યાં પડે છે. આનો દષ્ટાંતનો સિદ્ધાંત એટલો જ સમજવાનો છે કે બધા જ આ માયાની માયા પડ્યા છે. માયા માયા માયા. મારો બંગલો, મારી ગાડી, મારા છૈયા, મારા છોકરા, મારા ટીકલા, મારા. અરે ભાઈ, આમાં તારું કાંઈ નથી. કેમ તું કેમ ગાંડો થઈ ગયો છે? આમાં તારું હોય, તું લઈને આવ્યો નથી કાંઈ. તું લઈને આવ્યો હોય ને કહેતો હોય મારું છે તો બરાબર છે ભલા માણસ, પણ તું આવ્યો છો કાંઈ લઈને નથી આવ્યો. અને પરમાત્માએ અહીંયા એવી રચના કરી છે કે અહીંયાથી જાય એટલે એક સોયની અણી પણ ભેગી જાતી નથી. તો હું આ નથી જાતી તોય માણા મરે ત્યાં સુધી મુકતો નથી. અમને તો આ નવાઈ લાગે કે માણા હાય હાય કરે. શું કરે ભાઈ? આ 75 વર્ષ પહેલા આ બધા અમારા હતા, અત્યારે તમારા થઈ ગયા. કાલ ફટ થઈને તમારે જતું રહેવાનું છે, અને આ બધા આમનામ પડે રહેવાના. કરવું હોય તો કઈક સારું કર્મ કરી જા. કેમ તો કરેલા કર્મ એ જ સંગાતી આવે છે, બીજું કાંઈ તારા હારે નહીં આવે. તે આજે આંબો વાવ્યો છે તો 5 વર્ષે 10 વર્ષે એને તારે કાંઈ નહીં કરવું પડે, અને આપોઆપ કેરી આવશે આવશે ને. પણ આંબો વાવ્યો હોય, પછી બાવળિયા વાવ્યો હોય, રોજ કંકુના નરાસડી રોજ બાંધો, અને હે બાવળિયા કેરી આવી જજે, હે બાવળિયા કેરી આવી જજે. તો ગમે એટલા મંત્ર બોલો અને ગમે એટલા દુનિયાના બ્રાહ્મણ બોલાવો, તો શું એને કેરી બાવળિયાને આવે ખરા? દુનિયાની આવી રીત છે. જે સત્ય છે એ કોઈને અપનાવવું નથી, અને અસત્ય છે એમાં જિંદગી આખી હોમી નાખે છે. જો તે આંબા વાયા હશે તો ચોક્કસ તને તારે કાંઈ નહીં કરવું પડે, અને તને કેરી આવશે આવશે ને. અને કેરી આવશે એટલે પાકશે, અને પાકશે એટલે ગળી લાગશે ને. લાગે કે ન લાગે? અમારી વાણી તમને કેવી લાગે? છે કે નહીં? આ મીઠાશ તમારા સામે છે. આ પ્રમાણ આંબા વાવ્યા છે તો ચોક્કસ કેરી આવશે, હાથ પડશે, અને તમારામાં, તમારા મોઢામાં, તમારા જીવનમાં, તમારા અંતરમાં મીઠાશ, તમારામાં પ્રેમ, તમારામાં ભાવ, તમારામાં જ્ઞાન, તમારામાં આનંદ આવશે. પણ આ દેખાડો કરવાની વસ્તુ નથી પ્રભુ બાબુલાલ. આ દેખાદેખી કરવાની વસ્તુ નથી. અત્યારે હું તો કઉ છું હંસાબેન, 99% બધું દેખાદેખીની જ ભક્તિ છે. અંદરે જુદું અને બારે જુદું. અને મને જ બધી તમારી બધી ખબર છે. તમે એવું ન માનતા ગુરુજીને ખબર નથી. હું તો તમારા જેવો સામાન્ય માણસ થઈને જીવું. તમને એમ લાગે ગુરુજી સામાન્ય, પણ મને બધી હું તમારા તનનીય જાણું, મનનીય જાણું ચિત્ત કિશોરી. તમારા ચિત્તમાં હું પડી છે ને એ મને ખબર હોય. કેમ કે આ એની કૃપા, એ પરમાત્માની કૃપાને લઈને મારામાં આત્મા જાગૃતિ થઈ છે, એટલે મને દેખાય છે. બાકી હું કઈ એમાં કઈ ગર્વ કરતો હોય, એમાં કઈ હું ડાપણ કરું તો મારું કઈ થાય એવું એનો તાર લાગી ગયો છે. એની કૃપા વરસી રહી છે. અને જો આ કૃપા વરસી તમે મને આખી રાત સત્સંગમાં બેહાડો, પણ તમારે એક શબ્દ ઘટશે નહીં. અને અમે કઈ ગોખી ના આવ્યા,
પાકું કરીને આવ્યા છીએ કે મારે હીરાબેન ના ત્યાં, મારા સવિતાબેન ના ત્યાં આવું બોલવાનું, આવો સત્સંગ કરવાનો નહીં. આ બસ આ વાણી એ મારા ગુરુની વાણી છે. એટલે મીઠી લાગે વાણી. કેવી લાગે આપણને? પણ મીઠાશ ક્યારે આવે? કે જ્યારે આપણી રહેણી અને કહેણી બે એક થાય ત્યારે. આ મકાન બનાવ્યું છે એટલે પાયા તો મજબૂત કર્યા છે ને. જો પાયો મજબૂત ન કર્યો હોય તો ધરતીકંપનો જરાક આંચકો આવે તો સીધું તો પાયો મજબૂત. એમ ભક્તિનો પાયો આપણો રહેણી ને કહેણી છે. જો આપણી રહેણી કહેણી નથી ને ખાલી રામ 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 નહીં, એમાં તો રામ રાજી નહીં થાય. રામ જેવા તમે બનો, સીતા જેવા તમે બનો, એમના ગુણગ્રાહી બનો, એના ગુણને તમે ગ્રહણ કરો. એ જેવી રીતે જીવ્યા એવી રીતે આપણું જીવન જીવવાની કોશિશ કરીએ. બાકી એટલું સીતારામ 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 રામ રામ રામ. જો રામ 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 બોલવાથી રામ રીઝાતા હોય તો ખાંડ 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 સાકર 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 બોલીએ તો મોઢું ગળ્યું થવું જોઈએ કે ન થવું જોઈએ? કેમ? ખાલી બોલવાનું જ છે, એનાથી મોઢું ગળ્યું ન થાય. એમ અત્યારે 99% બધા જ કેવા પડ્યા છે? બોલવામાં જ પડ્યા છે. હું એનાથી ચડિયાતું બોલું, હું એનાથી સારું બોલું, હું એનાથી આમ. કોઈ પણ હોય, પછી આપણે કોઈ વ્યક્તિગત કોઈને કહેતા બસ દેખાડો 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 દેખાડો. અને કુદરતનો માયાનો નિયમ છે. માયાનો નિયમ કેવો છે? હું ઘણી વાર કેટલી વાર ટાકોર સત્સંગમાં કેટલી રહેણી કહેણી કેટલી વખત વાતો કરી છે બાબુલાલ. બહુ સમજવા જેવી વાત છે કે આપણાથી દૂર રહેતો હોય એ આપણને સારું લાગે, ને આપણા સામે રહેતો હોય કે આપણી બાજુમાં રહેતો હોય તો એ આપણને પડોશી બહુ મારી વાત સમજજો. તમારા સામે રહેતો હોય, તમારી બાજુમાં રહેતો હોય એ તમને ગમતો, અને 5 કિલોમીટર 10 કિલોમીટર દૂરથી આવે, ઓહો ફલાણા ભાઈ, ઓહો ફલાણી બેન, ઓહો ફલાણા. હવે એમાં તને ભગવાન દેખાય છે તો તારી સામે બેઠો છે, તારી બાજુમાં રહે છે, એમાં તને ભગવાન નથી દેખાતો? ક્યાં છે આ ભક્તિ? આ દેખા દેખી કરવા જાય તે તો બધા અધૂરિયા કહેવાય. હું સત્ય બતાવું છું, પણ તમારે ગળે ઉતરે તોય ઠીક છે, ન ઉતરે તમારી મરજી. મારે કાંઈ લેવું નથી. મને તો આ 200 રૂપિયા સવિતાબેને આપ્યા છે, બહુ વાહ વાહ, જલસા થઈ. અને હું કઈ લેવાની આશા આવ્યો નથી. આ તો તમારો ભાવ છે ને તમે આપ્યા છે. બાકી તમે ન આપો તો આપણે કે અમે અમારું કામ કેવું? દર્પણ જેવું. આ જગતની અંદર 2 જ વસ્તુ સાચી છે. કઈ 2 વસ્તુ કયો? એક દર્પણ. દર્પણ આપણે ઉભા રહીએ એટલે આપણે જેવા હોય એવું આપણને બતાવે. તમે તમને હારા હોય કે કાળા હોય કે ગોરા હોય કે ધોળા હોય કે લાંબા હોય કે ટૂંકા હોય, દર્પણ જેવું હોય એવું આપણને બતાવી દે. બતાવે કે ન બતાવે? સાચું છે ને દર્પણ? તો બતાવી દે. એક આત્મા દર્પણ જેવો છે, ચોખ્ખે છે. અને આત્મા પણ તમને ચોખ્ખે ચોખ્ખું કહી દે કે તમે આવા છો ને તમે આવા છો ને તમે આ ન કરાય ને આ કરાય. તમે બહાર છેતરવા જશો તો તમે પોતે છેતરાઈને આવશો. માટે આ વિશ્વની અંદર 2 જણા સાચા છે, એક દર્પણ અને એક આત્મા. દર્પણ કોઈ દાડો જૂઠ ના બોલે, એમ આત્મા જે જાગેલો હોય કોઈ દાડો ખોટું પોલ્સન ન લગાવે. એમ તમે બોલાવો તો હોય ભલે ભલે, અને ન બોલાવો તો હોય અમારે કશું કાંઈ લેવા દેવા નથી. અને સત્ય વસ્તુ તો સત્ય જ છે. અને ભાઈ જો દીવો થયો હોય તો અજવાળું થાય ને, અને અજવાળું થયું હોય તો વાત કરાય, એમને વાત કરાય? હે તો સાચી. એટલે આપણી રહેણી અને કહેણી 2 જુદું છે. રહેણી વિના કોઈ દિવસ મારો રામ રીજે નહીં. મારો રામ ક્યારે રીજે? કે તમારી રહેણી પહેલી નક્કી હોવી જોઈએ. મને હીરાબેનમાં, હું બાજુમાં રહું છું, મને હીરાબેનમાં ભગવાન દેખાતો નથી, અને મને બાબુભાઈમાં દેખાય તો આ મારું જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? હે અજ્ઞાન કહેવાય. દેખાય તો બધાની અંદર દેખાય. કોઈના પ્રત્યે ભેદ નહીં, કોઈના પ્રત્યે વેર નહીં, કોઈના પ્રત્યે ઝેર નહીં.
આવી આવી ગુરુની દ્રષ્ટિ હોય. ગુરુની દ્રષ્ટિ તો અભેદ હોય, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. ગુરુ વચને જાગી જ્યોતિ. જેને જ્યોતિ જાગી ગઈ હોય એને ત્રીજું લોચન ખુલી જાય, અને ત્રીજું લોચન જેને ખુલી જાય એને બધાની અંદર એને આપણને આપણા દર્શન થાય. દર્પણ ભલે અલગ અલગ હોય, હું અહીંયા મોઢું જોઈશ, આ જ મોઢું ને, અને કદાચ તમારા ઘરે આવીને જોવું તો ના હોય, બદલાઈ જાય, ન બદલાય. તો હું મારા ઘરે જઈને જોઈશ તો ભલે દર્પણ જુદા જુદા હોય પણ મોઢું બદલાય નહીં. એમ ભલે શરીર જુદા જુદા હોય પણ આત્મા કોઈ દી બદલાય નહીં. સમજી જાઓ, જાગી જાઓ. ટૂંકમાં સમજાવું છું, એકદમ નિર્લેપ વાત કરું છું, બિલકુલ નિખાલસ. તો જેમ દૂધની અંદર એક ટીપું નાખવાથી કાંઈ ન કરીએ, ઢાંકીને મૂકી દઈએ તો કાલ સવારે દહીં બની જાય કે તમારે કાંઈ કરવું પડે? દોરો લાલ નરાસડ જેવું બાંધવું ન પડે, ચાંદલો ન કરવું પડે, કશું એ નહીં. કાંઈ નહીં કરો તો આપમેળે સવારે તમારું દૂધ દહીં ખોટ જેવું સરસ મજાનું થઈ જાય. પણ કોને થઈ ગયું? કે જેને વિશ્વાસ થઈ ગયો, થઈ ગયો કે આ મેં બનાવ્યું છે અને ચોક્કસ સવારે કાંઈ નહીં કરવું પડે અને દહીં બની જશે ને. પણ જો રાતે ઊંઘીએ નહીં, બન્યું કે ન બન્યું, અંદર આંગળી કર્યા કરે તો બનતું હોય તો બગડી જાય. એમ ગુરુના એક શબ્દનો જેને વિશ્વાસ થઈ ગયો કે ભાઈ તું જેને ગોતી રહ્યો છે એ તું પોતે છો, તું આ નિષ્ઠા રાખ, આ વચનમાં ઊભો રહે. જો તું આ નિષ્ઠા, આ વચનમાં તું ઊભો રહીશ તો ચોક્કસ તને તારા દર્શન આજે નહીં તો કાલે, કાલે નહીં તો મહિને, 2 મહિને, અરે કદાચ હું આ ભાવ નહીં તો આવતા ભાવે, પણ જો તને પૂરા ગુરુ મળ્યા હશે અને ગુરુના વચનમાં તને નિષ્ઠા થઈ હશે તો ચોક્કસ તને કે આંબો વાવ્યો છે તો ભલે આ અવતારે ખાવા ન મળે તો કઈ નહીં, પણ બીજા અવતાર ભગવાન માણસનો આપે તો એ કેરી પછી આપણે ખાવાના નહીં ખાવાના. ભલે આ શરીર જતું રહ્યું પણ આંબો તો વધ્યો ને, અને આંબો તો રહેવાનું ને, અને તો ફળ આપવાનું છે ને. તો આ શરીર જતું રહ્યું, બીજું નવું શરીર પરમાત્માએ ક્યારે આપ્યું? કે જ્યારે આવું ભજન કર્યું, ભક્તિ કરી, સત્સંગ કર્યો અને આ સતની કમાણી કરી, 5 આત્માને જગાડ્યા. કોઈ ભાવ નહીં, કોઈ સ્વાર્થ નહીં, કોઈ મતલબ નહીં. દર્પણ જેવું ચોખ્ખી વાત કરી દેવાની. આપણા ગળે ઉતરે તોય ઠીક છે, અને ન ઉતરે અમે અમારા ચા પાણી જે પીવડાવશે એ પીને બાબુલાલ પછી આપણે અહીંયા રહેવાનું કે જતા રહેવાનું? અમારે જતા રહેવાનું છે. હંસાબેના નાવમાં બેહવું તો બેહી જજો. હવે ઉતરતા જ નહીં. તમને કહું આ છેલ્લો ફેરો છે. પહેલા આ નાના વરાછાથી મોટા વરાછા જવું હતું ને, પહેલાના જમાના 50 વર્ષ 80 વર્ષ પહેલાની વાત કરું તો ત્યાં કોઈ પુલ કે કશું કાંઈ હતું નહીં. તો નાવડામાં બેહવું પડે. નાવડો આ બાજુ નાના વરાછાથી હાલો બેહી જાઓ, છેલ્લો ફેરો છે, હાલો બેહી જાઓ, છેલ્લો ફેરો છે, 7:45 વાગવા આવ્યા છે, હાલો બેહી જાઓ, એટલે બધા બેહી જાય. બધા પછી એક આવામાં ડાફેડા મારે ગલે ભાઈ ડાફેડા ના મારો, અંધારું થવા આવ્યું છે, હવે 75 વર્ષ ત્યાં ક્યાં સુધી ડાફેડા મારવા છે? 70 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા, ખબર નથી પડતી. તારે જાગવાનો વારો આજે આયો રે, જીવ તું જાગી જા. જાગવાનો વારો આજે આયો રે, જીવ તું જાગી જા. તો અમારા સંદેશો લાગ્યો રે, જીવ તું જાગી જા. તો અમારા સંદેશો લાગ્યો રે, જીવ તું જાગી જા. હું તને જગાડવા આવ્યો છું, જાગી જા. હે માનવ, વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું, હું તારો કાંઈ નથી, અને તો હવે બધું તું જ છો. હું મારે તારે કાંઈ લેવા દેવા નથી, પણ છતાં તું ને હું બે એક જ છીએ. આ જગત હું નથી, પણ જગતમાં હું વ્યાપક છું. હે માનવ, વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું. આ દુનિયામાં
ઈચ્છા કહેતો આ માયાનું શરીર ધારણ કરી અને હું આવ્યો છું, અને સમય હું રહીશ, સમયમાં એક દાડો પારધી આવશે અને ભાલું મારશે, એ જતા રહેવાનું. એક દાડો એટેક આવશે, એ જતા રહેવાનું. એક દાડો કિડની બગડશે, જતા રહેવાનું. કાંઈ ના કાંઈ રોગ આ શરીરને ભોગમાં ભોગવેલો એટલે રોગ આવવાનો ને કૃષ્ણ જતા રહે, ન જતા રહે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કેટલાય જતી સતી બધા આવવાનું જતા, પણ જતા રહ્યા છતાં પણ તમારા સામે અત્યારે હાજર છે, જો તમારી પાસે દ્રષ્ટિ હોય તો. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હું અવતારી પુરુષ છું, અવતાર ધારણ કરીને હું આવ્યો છું 5 મુમુક્ષ આત્માઓને જગાડવા માટે. કે ભાઈ જાગી જાઓ, તારે જાગવાનો વારો આવ્યો છે. ડાફેડા મત માર, આવી બેહી જા ભાઈ, આ છેલ્લો ફેરો છે. પેલો કે છેલ્લો છે કે હા, તો કે બેહી જાઓ, બેહી જા ભાઈ. હવે નાવમાં એકની જગ્યા છે, હવે એને બેહવું જોઈએ કે ન બેહવું જોઈએ? ન બેહે તો હવે તમે કેવા છો તમારે નક્કી કરવાનું. મારે કોઈને કહેવાય નહીં તમે આવા છો કે એવી છો કે આવો છો કે મારે ન કહેવાય. અમે તો જેમ છીએ એમ તમને બતાવીએ છીએ. હજુ બેહી જાય તો હામા કિનારે ઓલે ઉતારી દે કે ન ઉતારી દે. હામા કિનારે કાંઈ ન કરવું પડે તમને ઉતારી દે. એટલે ભવિષ્ય આગળ તરવૈયો આપણો સદગુરુ ભગવાનથી પણ મહાન છે. ભગવાન તમને ધન આપે, ગાડી આપે, તમારા ભાગ્ય અનુસાર બંગલા, સૈયા, છોકરા આપે, પણ સદગુરુ તો તમને મોક્ષ અને મુક્તિનો માર્ગ આપી દે, જીવતા જ તમને મુક્ત કરી દે અને બધાની અંદર સરખું કરી દે. હવે એ દહીં બની ગયું પછી એમાં દીવો કરવો તો થાય, પણ દહીં ને પાછું મંથન કરવાનું. મંથન કરશો તો ચોક્કસ એની અંદર પાછું માખણ નીકળશે, ને માખણ નીકળશે તો 100% અમે કેવા રહીએ? માખણમાં. અમે ક્યાં રહીએ? એટલે અમારે જરૂર પડે તો અમે ઘીમાં જઈએ, અને જરૂર પડે તો દહીંમાં જઈએ. તમે ડેરીની દુકાન કરીને બેઠા હોય તો પછી તમારે એકલું ઘી જ રાખવાનું? બધું રાખવું પડે કે નહીં? દૂધ રાખવું પડે, દહીં રાખવું પડે, છાશ રાખવું પડે, પીજા રાખવા પડે, બધું જે હોય બધું રાખવું પડે. કેમ કે બધાના ગ્રાહક આવે, એકલું કઈ રખાય? એમ આ મંથન કર્યું તો મંથન કરતા ઘી બને, અને ઘી બને તો ચોક્કસ આ પ્રેમની આ વાટ જડી જાગી જાય. આ પ્રેમની વાટ જેને જડી એકદમ જલવંત થઈ ગઈ, તો એને પછી કાંઈ કશે અંધારું દેખાય તો હવે 6:45 તો વાગ્યા. એવું છે? હા, તો તમારી બધા ઈચ્છા હોય તો ચાલુ રાખીએ. હા, તો કહેવાનું તાત્પર્ય એ થયું કે ભાઈ ભગવાન સર્વ વ્યાપક છે. 6:30 સર્વ વ્યાપક છે, પણ એ વ્યાપકતાનો અનુભવ આપણને ત્યારે થાય કે જ્યારે આપણને સદગુરુ મળી જાય, ખૂબ ભજન થાય, આપણી રહેણી કેણી એક થાય. ભક્તિનો મેન પાયો તમારી રહેણી અને કેણી છે. જો તમારી રહેણી ને કેણી, સંતોએ ઘર ક્યાં કર્યું? રહેણીમાં ઘર કર્યું. અમારી રહેણી એ જ અમારો ભગવાન, અમારી નિખાલસતા એ જ અમારો ભગવાન. બીજો ભગવાન નથી. નિખાલસતા, કોઈના પ્રત્યે રાગ નહીં, દ્વેષ નહીં, વેર નહીં, ઝેર નહીં, ઈર્ષા નહીં. કે અમે ગુરુભાઈ છીએ 2 જણા, પણ 7 વર્ષથી બોલતા જ નથી. આ ગુરુભાઈ શું કરવાનું? આ ગુરુએ તમને આવું શીખવાડ્યું? બીજા બધા તમને સારા લાગે, બીજા સંતો બધા સારા લાગે, અને આ તમારા સામે બાજુમાં રહે એ તમને ગમતા નથી. તમે શું ગુરુની વાત સમજ્યા? આ ભેદમાંથી મટ્યા નહીં. ગમે એટલી અભેદીની વાતો કરશું, ગમે એટલી જ્ઞાનના મોટા ટોચ શિખર ઉપર બેસી જઈશું, તો આ બધું નકામું છે. કેમ કે આ અંદર બેઠો એ કઈ ક્ષેત્રાયો નથી. એને તો તારા મનમાં હું વિચાર કરે છે એ એને ખબર છે.
જો કોઈ પણ વસ્તુ આપણાથી નજીકમાં નજીક હોય તો એ તમારામાં બેઠેલો તમારો પરમાત્મા છે. જાણે કે નહીં? તમે જ્યાં જાઓ ત્યાં હંગાતે હારે હારે ને હોય કે નહીં? આ વેકેશન થયું તો કોઈ 10 દી 15 દી ફરવા જાય, ચાલો ભાઈ મામા મહિનો છે તો ફેરો મારી, બરાબર? તો આ આત્મા એમ કે તારે હું 11 દાડા ક્યાંક ફરી આવું તો રાખશે. તો આ હાજરા હજુર છે, તમારા નજીકમાં નજીક છે, તમારો પડોશી છે, તો એને હંગાથી પ્રેમ કરી લો. મને ખબર નથી પડતી. બહારનો પડોશી એ પડોશી છે, પણ આ ભીતરનો અંદર તમારી હાજરા હજુર છે, અડોઅડ છે. આત્માને આ બે કેવા છે? અડોઅડ છે. તો એમાં તમને દેખાતું નથી. હવે અહીંયા નથી દેખાતો તો બહાર તો ક્યાંથી દેખાવાનો છે? વિચાર કરવા જેવો પ્રશ્ન છે. વૈષ્ણવ જન તો તેને જે કહીએ જે કે પીડ પરાઈ જાય. કોઈ પણ ને પીડ હોય, પીડા થાય તો ગુરુને દુઃખ થાય. તમારે સવિતાને આવું થયું? મને દુઃખ થાય, મારા ભક્તને દુઃખ આવ્યું. ભક્તિ એવી કરીએ, નરસૈયાને દુઃખ આવ્યું એટલે ભગવાનને દોડતા આવવું પડે. એ સમયમાં એ કૃષ્ણ હતો ને આ સમયમાં આ કૃષ્ણ છે. એ સમયમાં નરસૈયો હતો ને આ સમયમાં મારી સવિતા છે. મને દુઃખ થાય તો હું આવું કે ન આવું? હું કામ આવ્યો? હું એનો એ જ છું. માત્ર શરીર બદલાય છે, બાકી મારામાં કશો કાંઈ ફેર પડતો નથી. એટલે ભક્તિ એવી કરો કે તકલીફ આપણને આવે તો ચિંતા ભગવાનને કરવી પડે. ચિંતા ભગવાનને થાય, ઘરે રહે મારા ભક્તની ચિંતા, અને એ દોડતો આવશે, એ આવશે. માતા હાથ મૂકશે ને તમને આરામ થઈ જશે. પણ ગુરુના માથે એટલી શ્રદ્ધા હોવી જોઈએ, મારો ભગવાન આવ્યો અને મારા ભગવાને માથે હાથ મૂકી દીધો એટલે હવે મને કોઈ બીક નથી, મને હવે કોઈ ડર નથી. આટલો મહિમા ગુરુનો છે. પણ આ નિર્ભય પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે. નરથી નારાયણ થઈ જાય. તમે જ્યારે મને જાણી જશો તમે ને હું બે એક થઈ ગયા. હું તમે જુદા. શરીર ભાવ જે હોય, આપણા શરીરને કશું કાંઈ લેવા દેવા નથી. આ શરીર તો 5 ભૂતોનું બનેલું છે. આની અંદર 5 વસ્તુ છે. આની અંદર કેટલી વસ્તુ છે? 5 વસ્તુ. શું છે આમાં 5 વસ્તુ? જો આની અંદર એક કુંડું લોહી કાઢો તો એક કુંડું લોહીનું ભરાય, લોહી. પછી આની અંદરથી એક વસ્તુ બીજી કાઢો તો બધું પરું ને 5 ને બધું નીકળે. પછી એક નાખો તો હું અંદરથી હાડકા નીકળે. પછી મોસ નીકળે, મોસના લોચા. બીજું શું નીકળે? મોસના લોચા. પછી ચામડું ઉતારો, ચામડાનો ઢગલો થાય. હવે 5 વસ્તુ થઈ ગઈ. હવે આ તમે છો? આ શરીર તમે છો? આ શરીર તો માત્ર સાધન છે. આ હાડ, માંસ, ચામ, નખ અને એનાથી જ બનેલું આ કાયા છે. પણ આ કાયા અણમોલ છે. આ કાયા સિવાય બીજી આ કોઈ શરીરે આપણે આ ભવસાગર તરી શકતા નથી. પણ આનો મોહ નહીં કરવાનો. ગાડી હોય તો આપણે જઈએ આવીએ ફેરવીએ બરાબર છે, તો પછી આખો દી ગાડીમાં જ બેસી રહેવાનું, ઘરમાં જવાનું જ નહીં. આપણી આ ગાડી છે, પછી ઘર એટલે આપણો આત્મા છે, આપણું હૃદય મંદિર છે. એની અંદર જવાનું જ નહીં. બધા રૂપિયા મન, પૈસા મન, ધન મન, વૈભવ મન, આમાં અમને ભટક્યા કરવાનું. અરે ભલામણ થોડો તો વિચાર કરો પડે. ગુરુ આપણને સમજાવે છે કે માનવ જાગી જવાય, જાગી જાય. આમાં તારું કાંઈ નથી. આ કલાક, અડધો કલાક આ ભજન કર્યું ને એ જ તારું છે. બાકી આ જગતમાં કોઈ કાંઈ હાથે આવ્યું નથી. બધા ભજન કર્યું એ તારું છે. અને તે આંબો વાયો છે તો ચોક્કસ તારે કાંઈ નહીં કરવું પડે. અને કેરી આવશે આવશે અને આવશે. પણ જો બાવળિયા વાવ્યા હશું તો ગમે એટલા મંત્ર બોલશો અને ગમે એટલા ધોરા ધાગા બાંધશો તો એમાં તને કાંઈ કોઈ ફળ મળશે. હવે તારા મનને સમજાવવો તો સમજાવી દે, અને ભજનમાં લાવો તો ભજનમાં લાવી દે.
અને ભાંજગણમાં જવું તો ભાંજગણમાં લઈ જા. એ તને ભગવાને બુદ્ધિ આપી છે. પણ સત્ય આપણને સત્ય ગુરુ મહારાજ સદગુરુ સિવાય આપણને સત્યનો માર્ગ કોઈ બતાવી શકે નહીં. માટે આ સત્ય છે, આ સનાતન છે, આ નિત્ય છે, એ મુક્ત છે. એ જ તું પોતે આત્મા, તું પોતે જે પરમાત્મા છે. તો તમે કોઈને ભગવાનને જોયા હોય તો આંગળી કરીને બતાવો તો હું એ જોવા આવું. ચલો જાગ્રતમાં ન જોવા હોય તો વાંધો નહીં, પણ જો તમે સપનામાં જોયા હોય તો મને કહેજો, મને ફોન કરજો કે મને સપનામાં ભગવાન આવ્યા, તો હું એ દર્શન કરવા આવ્યા. કેમ? ભગવાન સર્વરૂપની અંદર અરૂપી છે. પંખો ફરે છે, એસી ચાલે છે, ઠંડક આવે છે, પંખાનો હવા લાગે છે, પણ પકડાતો શબ્દ આવે છે, શબ્દ બોલાય છે, પણ શબ્દનો બોલ પકડવો હોય તો પકડાતો શબ્દ નથી, પણ પકડાતો, દેખાતો. એમ આત્મા હાજર છે પણ એ દેખાતો. કેમ કે દેખવામાં આવે જ નહીં, જેનો રૂપ નથી, જેનો રંગ નથી, માત્ર એનો શું થાય? આપણને અનુભવ થાય. એસી ચાલે છે એટલે ઠંડકનો આપણને અનુભવ થાય. એમ આત્મા ઈશ્વર પરમાત્માનો આપણને અનુભવ થાય. એનું કોઈ રૂપ રંગ નથી, પણ અરૂપની અંદર પરમાત્મા જ્યારે આપણે એના અનુરૂપ થઈએ ત્યારે અરૂપી પોતે રૂપે પાછો એના એ જ દેખાય. સગડા રે આકાર છે નીરા, પૂજન કરી ઉતરીએ ભવપાર. ગુરુ સદગુરુ મળી જાય એટલે એનું પૂજન કરો, એમાં પરમાત્માનું પૂજન આવી જાય. ગુરુનું પૂજન કરવાથી સદગુરુનું પૂજન આવી જાય કે ન આવી જાય? તમે બજારમાંથી હાકર લાવો એટલે એટલી હાકર લાવો કે બીજું અંદર કઈ ભેગું આવે. હાકરના ભેગું ગળપણ આવી ગયું કે નહીં? તમારે કાંઈ કરવું પડ્યું? એમ તમે એ સદગુરુ તમારા હાજર જે હોય એના તમે પૂજન કરો એટલે ભેગા ભેગું નિરાકાર હોય એનું એ પૂજન થઈ જાય ને. તો બોલો સદગુરુ